હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 16 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। સંસદ અને કાયદો, સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, તમારે દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો? સંસદની। લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ? 25 વર્ષ કે તેથી વધુ। ગામના પ્રથમ નાગરિક સરપંચ, દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ। ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડેલના આધારે વિકસાવી છે? બ્રિટન। આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? શ્રીમતી પ્રતિભા પાટીલ। સંસદના બંને ગૃહોના સભ્યોને સામાન્ય રીતે શું કહે છે? એમપી। રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? ઉપરાષ્ટ્રપતિને। સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે? ધારાસભા। નીચેના પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? શ્રી ગણેશ વાસુદેવ માવલંકર। વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ એસએસમાં તકલીફ પડે છે તો પરેશ સરના વિડીયો સરસ મજાના છે, ડીપમાં માહિતી છે અને પરીક્ષા માટે ઉપયોગી પેપર બી જોતા હોય તો બી તમને મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં। 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરોબર, પરીક્ષા માટે જુદા જુદા જિલ્લાના પેપરો, આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાન વિડીયો નિહાળી શકો છો। લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે? અધ્યક્ષ। ખાલી જગ્યા, આપણા દેશની સંસદ દિલ્હી શહેરમાં આવેલી છે। લોકસભામાં ગુજરાતને 26 બેઠકો ફાળવવામાં આવી છે। દેશનું ન્યાયતંત્ર બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે। ભારતના સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે। સંસદના કાયમિક ઉપલા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી। ખરા ખોટા? ભારતમાં સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે। ખરું? રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। ખરું? રાજ્યસભા એ કાયમી ગૃહ છે। ખરું? રાષ્ટ્રપતિ 10 વર્ષની મુદત માટે ચૂંટાય છે। ખોટું? લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી। ખોટું? મને ઓળખો, હું રાજ્યના બંધારણીય વડા છું, રાજ્યપાલ। ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા 182 છે। વિધાનસભા। હું લોકસભાનું સંચાલન કરું છું, લોકસભાના અધ્યક્ષ। હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું, પંડિત જવાહરલાલ નહેરુ। હું ગુજરાત રાજ્યનું પાટનગર છું, ગાંધીનગર। જોડકા, સંસદનું નીચલું ગૃહ લોકસભા, સંસદનું કાયમી ગૃહ રાજ્યસભા, દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ, સંસદ સભ્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટ। ખોટો શબ્દ છે કયો? મારો। ભારત દેશની રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે। ભારત પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય 25 વર્ષ હોવી જોઈએ। રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે। લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રત્યક્ષ પદ્ધતિએ થાય છે। મંત્રીમંડળના સભ્યોની ઔપચારિક રીતે નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। પારિભાષિક શબ્દો આપો: સ્પીકર, ખરડો, સંસદ। વિડીયો પોઝ કરીને તમે લખી શકશો। 1-2 વાક્યમાં જવાબ આપો। સરકારના અંગો જણાવો। રાજ્યસભામાં ગુજરાતના 4 સભ્યોના નામ લખો। ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે? ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો। અગાઉના કોઈ પણ એક, બરાબર? હા, રામનાથ કોવિંદ લખી શકો છો, એપીજે અબ્દુલ કલામ લખી શકો છો। રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? વર્ગીકરણ કરો। સંસદમાં લોકસભા, મંત્રીમંડળ, રાજ્યસભા, એટર્ની જનરલ, સ્પીકર, વડાપ્રધાન। ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, ન્યાયાધીશ, એટર્ની જનરલ। 4 પછી કારણો આપો। ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે। રાજ્યસભા એ કાયમી ગૃહ છે। ભારતીય સંસદ દ્વિગૃહી છે। ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો અને તમારા મિત્રો સાથે ચર્ચા કરો। આ ચિત્ર શેનું છે? આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ ક્યાં આવેલું છે? આ ભવનમાં કેટલા ગૃહો છે? આ ભવનમાં ચૂંટાયેલા સભ્ય કયા નામે ઓળખાય છે? 3-4 વાક્યમાં આપો। ખરડો કાયદો ક્યારે બને છે? બીજું, તમે સંસદ સભ્ય હોય તો તમારા વિસ્તારમાં કેવા કાર્યો કરશો? ત્રીજું, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો તરીકે કયા કયા ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે? વિશેષ પ્રવૃત્તિ। ગુજરાત વિધાનસભા પુસ્તકાલય અથવા અન્ય સંદર્ભ સાહિત્યના આધારે ગુજરાત વિધાનસભા વિશેની માહિતી મેળવો। વિધાનસભાની રચના,
એમની લાયકાત, તો એ ભણવાની કોઈ લાયકાત છે જ નહીં હો ભાઈ. જો મુદ્દત, વિધાનસભાના કાર્યો, અધ્યક્ષ, સ્પીકર જાણવા જેવું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.